શિવોની તરવારો હાથમાં શિવોની તરવાર એ સુલેમેલી તમેલીને વશમાં કર્યો બાપ એ સાધીને છોકરાને રજો એનો બાપ મારો એલે સાંભળો આ જય નાર કે નમારો પેલા શિવોની તરવારો હાથમાં શિવોની તરવાર ये ले कटार में नमारो बेला आज भाई कहे कबीना ऊपर आज वीरे आज रे कबीना ऊपर राजकुमार ये बताओ ये मेरा नाम आप बताओ ये मेरा नाम ये ये आवाज बोले पानी अरे ये मेरा ऊपर राजकुमार हाथ बोलावे बता भागिया रे बोला बता बोलावे बता भागिया रे अल्लाह राजा ने दरबारे या भीतर करा ये फटाके मुझे आज बता बोलावे बता भागिया रे तेरे बुलावनो राजमा कारण ए अदालजी हटा जा हरे बताजी तेरे राजमा बुलावनो कारण ये मारे काई काबू નથી એ ભગવતી ગોર પકડવા છે એ જે ભાવે બાપુને બોલે છે તમારે કાઈ કામ નહીં પડ્યો તમારા પિતાશ્રી બોલાવો તમારા પિતાશ્રી ભાઈ પડ્યો જાવું બાબુ માં હો ભાગો હરે પિતાશ્રી ભાઈ આવ્યો पिताश्री प्रताप ने नमन છે કહો પિતાશ્રી અત્યારે રાતમાં બોલાવવાનું કારણ બોલો કારણ એટલું છે કે 100 મહિનાનું લાડ બિલ બાકી છે હા ઈ સીધો બાકી હોય તો ભરી આવું લાડ બિલ આયા જ બેઠો રામા મંડળ જોઈ રામા મંડળ જોવા આવ્યો રામા મંડળ લઈ જોવું લે પડે જોવા થાય हेलो प्रधानजी તમે આયા રામા મંડળ નો જોવા દો ન્યાય નો જોવા દો તો મારે ક્યાં રામા મંડળ જોવું તમે ધીરે તો જોવા દો मुझे बता कोकण वच्ची मोरगे वाला છે લીલુડા નારિયેળ ને કે તમારે શિકારવાના છે મુझे बता હે નહીં પિતાજી શું વાત કરો છો કે અજવા સાથે જો 20 વર્ષની વેર છે એ તો નહીં પિતાજી ભાઈ પાડું ઉડી છે તે માટે નારિયેળ તો આજે મને શિકારું અને કાલે મને ને શિકારું પિતાજી હલો મુझे बता દીકરી પણ લેશું અને રેલ પણ લેશું અત્યારે તમારો પિતાશ્રી આપવાની બોલાવ કરો હે જય પિતાજી ની આજ્ઞા હું પપ્પા માન કરો નહીં જણાવું એને પપ્પા ના પડાય એ તો લીલું લીધા તો હું કઈ ન થાઉં પછી ના નો પાડું કેમ પડતી ઓ આવી ગયા કુંવર રાતના કુંવર આવી ગયા એ બાપુ એ ઘઉં નીકળવા કુંવર ક્યાંથી હોય અલા એ કુંવર નથી જતો તો રાતના કુંવર નથી રાતમાં કાંઈ કુંવર છે જ નહીં એવું થયા હોય તો હોય ને કુંવર એવું હોય આ કુંવર નથી બીજું માંગો બાપુ દીકરા નથી દીપડા ઈ બધા જૂનાગઢમાં દીપડા આ દીપડા નહીં અલા દીપડા નહીં તો દીકરા દીકરા એક ચોરી છે ને હા માની ગયા પૂછ્યું એને જે આપણે વરદી કમાડવાના ના અત્યારે વરદી નો કમાય હા અત્યારે વરદી કમાય તારે કમાડવાના છે બાપુને તો સઠાડે દેવું તમારે ગયો ને આજે કાંઈ નહીં રાજકુમાર જોઈ લો જો હોય તો હા થોડા તમને
કપડા ઢીલા પડી ગયા છે ઓનલાઈન માપે ઈ આ છો એટલે લાગે જ છે એમ આ બાજુનો આજો ને આજો આ આજો ને આ બધું હા આગળ વાંધો થોડોક વાંધો હે પતંગજી શું નહીં જેવો વાંધો હે નાક નાકનો શું વાંધો નાક રેડી છે થોડોક વાંધો હે આપણે ગાના ફોટો લીધું થોડું કેવું લાગે તો એમ જેવું ત્યારે આવશે બાપુનું નાક આ નાક ફેર સીમ છે ને તમે હા એમ ફેર જ હોય ને મારું નાક ફેર છે ડોલ છે ને ફેર તો હોય ને તો આનું ફેર છે નહીં આલે હાલ સજી આવે તો પર કરી નાખો ને હે બાકી નાખો તો ઈ તો લગત તો સેન્ટર માં ભાઈ સાહેબ આવી જશે ચાલો છે આવું હા એ ચાલુ પડે આ નાક શ્રીફળ હે બોલું એટલે હઈ હા એ હા બાબુ મને રડાવ આવ્યા હતા હવે તમારા બે હાથ ભેગા કરો એ તારા નહીં આ પણ ભારે ઉતારો આ પર આના હા હવે તમારો પગ ભગરી બેસના છીગડામાં આવું થઈ રહ્યો છે દાદા અત્યારે ભેંસ ક્યાં ગોતવા દેવી એટલે એમાં આ બીજીમાં આવતું હોય ને કાંઈ ઉપાધિ કર્યા જેવું નથી એમાં કાંઈ બીજી નહીં ના. હાથે વાંધો ના ઓમ ઇન્દ્રાની સૌભાગ્ય બ્રહ્મા વિષ્ણુની સૌભાગ્ય શંકર પાર્વતીની સૌભાગ્ય હોમ તબો નમઃ એ લીલુડા નાળીએ એ જીરો પરતા પરાઈ લીલુડા નાળીએ જીરો રે એ પંડિત જી આવે તમે જીરો પરતા પરાઈ પંડિત જી આવે તમે જીરો રે એ ગુરુદેવ ના માંડ તમે રાખા પ્રતાપ ભાઈ ગુરુદેવ ના માંડ તમે રાજા રે પ્રધાનજી નાળિયેર પણ જીલાઈ ગયા છે મહારાજાને કહી દો કે લીલુડા નાળિયેર જીલાઈ ગયા છે અને પંડિત રાજાની રજા માંગે જવાની હા ભલે ભલે બાબુ મુરત જોઈ હાલો મુરત અમન નથી છે ગળામાં છે એવું હે પછી આપીશ અમન જો પછી કોથળા ભરી ભરીને આપીશ સાણાના દક્ષિણા નાણાને શું કરવા આપણે પૈસા ના આપીશ હાલો ને એમને હા અરે આજ પેલા એ પાના રે ગુરુદેવ ફેરાવે એ પેલે પાણી લગની આન હોય પેલે પાણી લગન યાદ હોય પેલા પેલે પાણી રે પાંચ બે જય દાદા બીજા ગાના ફેરવો સરદાર બાપુના લગન તો જોઈશે આજે બીજા બે પાના રે
ની લગ્ન આવે છે એવા સોમવાર કે ના સોમનાબેન પુણે પૂજા પ્રતાપરાય એક રાશિના લગ્ન સારા આવે છે મહારાજને કહી દો કે અમે દક્ષિણા આપી દો અને ભૂતે જવાની રજા માંગે છે ફટાફટ દેશ વિદેશ માં લખી દો એટલે પછી દેવો ભામો જો તમારા ભામણ નથી તમારા કઈ એ હમણાં આપણા ગાડીમાં કોથળા ભરી ભરીને નીકળ્યા છે અમને દક્ષિણ મહારાષ્ટ્ર નહીં જવા દો જે પૈકી એક પેંડો તો આપીશ પેંડા આપણે પીડ્યા બદલામાં પેંડા ખાઈશું બરોબર એ કેસર સાટી લખોની પંખોતારી મારે લખોવા મારે પ્રતાપ ભાઈ નાના માયા રસો ભાત રેવતી સરસાટીને કાઈ મોકલવી ગંગોતારી એવી કાઈ મોકલવી કાઈ ધોળકાડુડા જોને થામે ગણપતિ દાદાને નો પઠિયાર ખેલે પરતાપો સંગના લગનવર દુમા વહેલાયા કંકોત્રા લખાઈ ગયા છે હવે ઘરો પીણે બેઠતા જાઓ બરોબર પીણે બેઠતા જાઓ માનવા તો છે ને હાલસી પીણે બેઠજો હાલો એ ગણે કુંડાળા ને રંગે રૂપાળા ગણે કુંડાળા ને રંગે રૂપાળા એ રંગે રૂપાળા ને મુખી પધારા એ તેથી સર્વ બરડું જમાયા જે હરિયા જે હરિયા જે હરિયા જે હરિયા જે હરિયા જે બોલના મંગળા પોરાજ મારા ઘર પ્રભુદારા એ શીખો દેવી વંતો જોને મારે ફેર શીખો દેવી વંતો જોને મારે ફેર રોને કાઢે રાત શીખો દેવી વંતો જોને મારે ફેર પ્રધાનજી દાદા અમે દક્ષિણા આપી દો અને અમે રવાના ભાઈ એ કોઈ અમારું પાકીટ જોયું તારા પાકીટ હતું પાકીટમાં 500 રૂપિયા હતા જોયું છે એના પાકીટ મારું તમે જેને પાકીટ જોયું દઈ દેજો હો લો લાવો દક્ષિણા લાવો આ 1051 કેટલા 1051 હજારની નોટ તો કોઈ દી આવતી નથી આમાં 2 મહિના ચડાઈ દેજો ઘીરે જઈને એવું હે હા બરોબર બાપુને કહી દો કે ભૂદેવ જવાની રજા માંગે અરે કાંઈ વાંધો નહીં હાલો ના દાદા ફિંગર કટિંગ છે બહુ મોટું ધાનની સાડી આવશે મેળા પેટલા બધા લેતા આવવાનો હો ધાનમાં એમને હા રાજા કીધો તેરી રાખે ઉતારે અરે એક ગ્લાસ કોઈકના ખીમલા તું ક્યાંક નંદવાઈ જાય તો હું ક્યાં જાય એ બાપા એ નવરંગા એ હા બા એ મારા પેટ આમથી આમ ધીમો આમથી ક્યાંથી આવું એ બા એ આમથી અરે ઉતાવળો પાછો બહુ એ ભમરાડા આમ આઈ બા એ આમ ધીમો આજે ભરિયા પાછા બે આંખ પાસે પણ આમાં બધા ઉપાડા કરે છે પણ ઈ છે કોણ અરે હમણાં ઓળખાણ અપાવું આની ઓળખાણ આપો એ બા એ નવરંગા બેટા આમ બેટા
અત્યારે લગી ક્યાં ગયો તું બેટા? એ બા હું હા. હનુમાન દાદાને ક્યાં બેહારવાના? શું કેસ મરી ગયા? એ હનુમાન દાદાને ક્યાં બેહારવાના એ છે? તારો બાપ હનુમાન નો કહેવાય, આને મરી ગયા. તે તાર હું કહેવાય? એ તારો બાપ લગ્ન થતા હોય ને ત્યારે વરઘોડિયાની ચોરીની અંદર ખેતર પાર હોય. આ બાજુ ખૂણામ રાખ. ભગત પાસે બેહારજો. આ બાજુ ખૂણામ રાખ ખેતર પાર ને. આમ 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 ત્યાં ખેતર પાર બે. મેં કીધું બા હનુમાન દાદા કેવા ના ના ખેતર પાર કહેવાય, આ રાખી દે બેટા. અને ઓરવાય ઓરખાણ કરાવું તને એ નવરંગા બેટા. આ સામે ઉભા લટકારી લાડી જેવા હમણાં જાત્રાએ ગયા હતા. ભદ્રાઈ ગયા મને હતા. સમાચાર મળ્યા. સમાચાર મળ્યા. રાજસ્થાનની સડક ઉપર પાછા આવ્યા. ત્યાંથી નજીક થાય ને પાછા આવ્યા. ભીલવાડા કેવા પદમની જેવા હતા, ડાકણ જેવા તે પાછા પહોંચી ગયા આ બાજુ. હા જો ને આ બાજુ આમ જો આ રહ્યા આ ગોપલો દાદાનું આ પોતે આમ બંને મરી ગયા. આ રહ્યા ને આ પોતે આપણા પકોડાના સાસુ. હા આપણા પકોડાના સાસુ મિનળવા. પગે લાગ નહીં હે બા હા બધું ના હગા આવું હગા હાઉ બધું ના હગા આવું પકોડાના હાહુ ગાંડાવ હગા આવું તો હા હું હગા છે કે નવા ન હોય. પગે લાગ નવાય હોય પગે લાગ પગે લાગીએ બેઠો બે એ પગે એમ લાગીએ ભમરાડા કેમ કો પગે લાગવા આમ લાંબો લટ થાય. ના બોલા હા, થાય હા. અરે લે લે ઓ બા ચાલો પગે લાગણા તમે ઊભા થઈ જા અને બાપ હુસેન બાસી પી ગયા ને સિંહના શિકારે વયા ગયા. બાપુ તો બાપુ ક્યાં સિંહના શિકારે વયા ગયા. પછી એના શિકાર ગયા એમ કહું છું તમને વેવાય આ હમી હાઈનો પકડો અહીં આવી ગયો છે. અને બોખવાની તૈયારી કરો હવે. પણ તમારી વરખાણ પૂરી થાય પછી પોખીને આ બેવા પોકી લો. અને બીજું એમ કહું છું નાસ્તાનું તો ભૂલી ગઈ. શું બેવા નાસ્તાનું તો હાવ ભૂલી ગઈ. કેમ બેવા તમે હજી નાસ્તો નથી કર્યો હમી હાઈની જાન આવી છે ઉભે કોઠે મરી ગયાનું લખતો જાય એ હાવ ભૂખી મરી છે હવે. જો અમારો કારોબાર અમારે કાના બાપુ દીધો છે હે? કાના બાપુ કારોબાર દીધો છે તો પણ પણ નાસ્તો એને નથી દીધો તમને અમારે આમ કઈ ધ્યાન દીધું નથી. અરે પણ રહોડું આખું ને થઈ દીધું પણ હું નાસ્તાની કેવી હેવાય છે એ તમને ન ખબર હોય ને. સાચી વાત છે વેવાણ એટલે તમને કારોબાર બધો કાના બાપુ દીધો નાસ્તામાં શું રાખ્યું છે? ખમણ ઢોકળા છે ગાંઠિયા છે જલેબી છે અરે બાપા, ખમણ ઢોકળા તો હવે કોમન થઈ ગયા નહીં ભાનુડી. એવું નથી ભાવતું. અરે ખમણ ઢોકળા જરાય ભાવે નહીં. વેવાણ તમારે શું જમવું છે હું ફ્રૂટની બહુ હેવાય નહીં. પાપડા ખવડાવો. ફ્રૂટની હેવાય હું તો. ચીકુ ખા ચીકુ નો ભાવે બેન હારી દાડમ ખાવા અરે દાડમ ખાશો, પાકલ કેળું ખાવ તો દાઢમાં ખૂંચી જાય. નહીં તો વેવાણ કેરળ થી મંગાવવા દો હા તો મગાવજો છે. પકોડાને પકવાની તૈયારી કરો. ભલે વેવાણ હા ઇમિતની વડી હાથમાં હું તો હારી રે જમાઈ પોકવા. ઈરોજી ગોણી અજવા આયો ભીમગઢ નો રાજ. મારી હારાની દિયા માયના હું તો હારી રે જમાઈ પોકવા. હું તો હારી રે જમાઈ પોકવા. હલો મંડપમાંથી અહીંયા પધરાવાનો સમય એ ધીમે આ હળવે ધીમે ધીમે આલ્યા મંડપ
મતારો પિયુજી બેઠો છે બાજુમાં તારું સાસરિયું બેઠું છે પાવનકારી રણુજા ધામ હીરા બાપાની જગ્યા બાજુમાં હિન્દુ હાકીમ બાર વિદ્યો ઘણી નકળમ નેજાધારી સનાતન ધર્મનો રખેવાળું ડાલીબેનનું મંદિર રામનાથ મહાદેવના સાનિધ્યની અંદર દેવભૂમિની અંદર હાલાર પંથકની અંદર તમે ને હું સૌરવ મંડપ દાદાનો ઉભો થયો બાપ એક નામ પર કોઈ નાનું શું નથી જેના કિસ્મતની અંદર હોય
એને સૌના મંડપના દર્શન થાય બાપ. કારણ કે આ અઠવાડિયામાં અમે તો ભાગ્યશાળી અમારી જાતે અનુભવીએ છીએ કે 5 દિવસની અંદર બીજી વાર દાદાના દર્શન થયા. કહેવાનો ભાવ ઈ છે કે અમે જે નાચીએ છીએ, જીવીએ છીએ તમારી સમક્ષ એમ રામ